Good morning, all. Welcome to the lecture of project guidance. As a part of SEM 4, you have to prepare product project report or PPR. Out of that project, I am dealing with the financial department, and you have to prepare the financial department of your respective firm or company according to the guidelines provided by me in the sequence that is prescribed by me. You have to put all the figures. Let us take the index of financial department cost. This should be the index. The alphabetical index is there. Compulsorily, you have to follow the alphabetical sequence. કારણ કે જ્યાં મેં ફોર્મ્યુલાઝ યુઝ કરેલી છે આગળ બધે આવશે હું તમને વાત કરીશ ત્યાં આગળ મેં એ જ રીતે ટેબલ્સ આપેલા છે કે ભાઈ પર્ટિક્યુલર ફિગર છે ટેબલ એ માંથી લ્યો કે આ ફલાણો ફલાણો ફિગર છે ટેબલ જી માંથી લ્યો ટેબલ એચ માંથી લ્યો એટલે કોઈ કન્ફ્યુઝન ન થાય એટલે તમારે પણ તમારી ઇન્ડેક્સ જે છે એ આ સિક્વન્સમાં જ લેવાની છે તમે પહેલા આ સિક્વન્સ લખી નાખો સ્ક્રીન ઉપર જોઈને. It starts with production and sales of finished goods. Then table B is related to stock of raw material. In table C, we will provide details of all the fixed assets. Working capital details are contained in table D. We will put the amount of total investment in table E. Similarly, all the sources of capital shall be included in table F. If we are borrowing loans, then you must put the loan repayment schedule in table G. We will charge the depreciation on all the fixed assets in table H. Table I and J are related with fixed cost and variable cost respectively. Based on table I and J, we will find out the total cost in K. Then we will find out break-even point in units and rupees. બધા calculation અહીંયા પૂરા થઈ જશે. ટેબલ A થી સ્ટાર્ટ કરીને M સુધી બધા calculations આવશે. પછી તમારા final accounts, trading account, profit and loss account, balance sheet and statement of profitability એ ત્યાર પછી આવશે. Right? Q સુધી પહોંચી અને તમારો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પૂરો થશે. આટલી ડિટેલ્સ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં તમારે મૂકવાની છે. તમારા જે પ્રોડક્ટ છે તમારી જે પ્રોડક્ટ તમે અહીંયા રજીસ્ટર કરાવેલી છે એ પ્રોડક્ટનો ફાઇનાન્સનો ડેટા અહીંયા મૂકવાનો છે. આગળ વધીએ એ પહેલા જ હું થોડીક વાત કરી દઉં કે આ બધા ફિગર્સ કે જે તમે ટેબલમાં મૂકવાના છો હું ટેબલ વાઇઝ તમને સમજાવતો જઈશ કે આ ટેબલ આ રીતે ફિલઅપ કરવાનું કે તે રીતે ફિલઅપ કરવાનું. બરાબર છે? એના માટેનો જ આ ગાઈડન્સ લેક્ચર છે. પણ એક વાત ખાસ યાદ રાખજો કે તમારો પ્રોજેક્ટ જ્યારે તમે સબમિટ કરશો ત્યાર પછી અમે લોકો ચેક કરવાના છીએ. વી આર 3 પ્રોજેક્ટ ગાઈડ્સ, મી, શૈલી મેડમ એન્ડ મીનાક્ષી મેડમ. રાઈટ? હવે અમારામાંથી હું અને શૈલી મેડમ અમે બંને અકાઉન્ટન્સીના જ ફેકલ્ટી છીએ. એટલે તમે જે કંઈ પણ ફિગર્સ આ બધા ટેબલમાં મૂકવાના છો એ ફિગર્સ રિયલિસ્ટિક હોવા જોઈએ,
કોઈ જાતનું બ્લફિંગ કરવાનું નથી, ખોટા ખોટા વધારે પડતા ફિગર્સ કે ઓછા ફિગર્સ મૂકવાના નથી, એકદમ રીઝનેબલ ફિગર્સ મૂકવાના છે. આ પહેલી વાત. કારણ કે અમે ચેક કરવાના છીએ, જો અમને ફિગર્સ અનરિયલિસ્ટિક લાગશે, in that case we will reject your project report and you will have to re-prepare the whole project. So take it seriously. Second thing, કે જે કંઈ પણ ફિગર્સ તમે આ ટેબલમાં મૂકો એ બધા બેઝડ ઓન માર્કેટ સર્ચ હોવા જોઈએ. તમારે માર્કેટમાંથી બધા ફિગર્સ મેળવવાના. તમને કોઈ અમાઉન્ટમાં ન ખબર પડતી હોય તો માર્કેટમાં જઈને થોડુંક રિસર્ચ કરો અને જે રિયલિસ્ટિક લાગે એવા ફિગર્સ જ તમે આમાં મૂકજો. Okay, so with that said, let us start with our first table. એસ્ટિમેટેડ પ્રોડક્શન એન્ડ સેલ્સ. તમારે આવતા 3 વર્ષનો ડેટા આપવાનો છે કે પહેલા વર્ષમાં તમે આટલું પ્રોડક્શન કરશો, આટલું સેલ કરશો અને આટલો તમારો ક્લોઝિંગ સ્ટોક રહેશે. હવે સાંભળો ખાસ, અહીંયા તમને ટેબલમાં ઓપનિંગ સ્ટોક, પ્રોડક્શન, સેલ્સ અને ક્લોઝિંગ સ્ટોક આ 4 કોલમ દેખાય છે. બરાબર છે? ફર્સ્ટ યરનો ઓપનિંગ સ્ટોક તો ઓબ્વિયસલી 0 જ હશે, એટલે અહીંયા મેં 0 મૂકેલો છે. સેકન્ડ યરમાં તમે જે પ્રોડક્શન લ્યો, આપણે એવું અઝ્યુમ કરીને ચાલીએ છીએ કે સેકન્ડ યરમાં તમારી પ્રોડક્શન કેપેસિટી 50% રહેશે. અહીંયા 50% રહેશે, ફર્સ્ટ યરમાં 50% રહેશે, સેકન્ડ યરમાં 75% રહેશે અને થર્ડ યરમાં 100% રહેશે. એટલે એકોર્ડિંગલી તમારે ડિસાઇડ કરવાનું છે તમારું પ્રોડક્શન. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ યરનું પ્રોડક્શન તમે 10,000 યુનિટ્સનું લ્યો છો. તમે સ્ક્રીન ઉપર જોજો. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ યરનું પ્રોડક્શન 10,000 યુનિટ્સનું છે. તો સેકન્ડ યરનું કેટલું લેશો ધારીને નથી લેવાનું, તમારે પ્રપોર્શનેટ લેવાનું છે કે 50% 10,000નું પ્રોડક્શન થાય તો 75% કેટલું પ્રોડક્શન થાય. 50 એ 10,000 હોય તો 75 એ કેટલું? So you will arrive at 15,000 units. Similarly, in the third year, again, if 50% equals to 10,000, then 100% equals to how many? So A આવશે 20,000. આ રીતે તમારે પ્રોડક્શન જે છે એ સેટ કરવાનું છે. બીજું કે ઓપનિંગ સ્ટોક પ્લસ પ્રોડક્શન એના 80% તમારે સેલ્સ લેવાનું છે. એટલે સેલ્સની બાજુમાં જ મેં બ્રેકેટમાં લખી નાખ્યું છે 80%. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ યર છે તો ફર્સ્ટ યરનો ઓપનિંગ સ્ટોક 0 છે, રાઈટ, પ્લસ પ્રોડક્શન 10,000, એટલે બેનો ટોટલ 10,000 થશે. 10,000ના 80% એટલે 8,000 એ તમારું સેલ્સ આવશે. અને બાકીનો જે વધે ક્લોઝિંગ સ્ટોક, એટલે ઓપનિંગ સ્ટોક પ્લસ પ્રોડક્શન માઇનસ સેલ્સ કરશો એટલે તમારો ક્લોઝિંગ સ્ટોક આવશે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ યરનો ક્લોઝિંગ સ્ટોક અહીંયા મેં લીધેલા એક્ઝામ્પલમાં 2,000 આવે છે. રાઈટ, આ રીતે જવાનું છે. આ સેમ ક્લોઝિંગ સ્ટોક સેકન્ડ યરના ઓપનિંગ સ્ટોકમાં મુકાશે. હવે તમે સેકન્ડ યરનું વિચારો તો સેકન્ડ યરમાં ઓપનિંગ સ્ટોક 2,000 પ્લસ પ્રોડક્શન છે એનું 15,000, એટલે ટોટલ થયા 17,000. 17,000ના 80% તમે સેલ્સ લો. 17,000ના 80% કરો તો 13,600 આવે. અને એ લેસ કરો 17,000માંથી 13,600 લેસ કરો એટલે હવે વધશે 3,400. That will be your closing stock for the second year.
and the same would be the opening stock for the third year. હવે થર્ડ યરનું વિચારો તો થર્ડ યરમાં 3400 ઓપનિંગ સ્ટોક પ્લસ 20000 નું પ્રોડક્શન, એટલે ટોટલ થયો બેનો 23400. એના 80% એટલે 18720 એ તમારે સેલ્સના કોલમમાં મૂકવાના. 18720. હવે ઓપનિંગ સ્ટોક પ્લસ પ્રોડક્શન માઇનસ ક્લોઝિંગ સ્ટોક કરો એટલે થર્ડ યરનો ક્લોઝિંગ સ્ટોક આવે 4680. રાઈટ? આ રીતે આ ટેબલ આખું ફિલઅપ થવું જોઈએ. I hope all of you understand it properly. Right? Here you can see the whole table that is filled up by me. I hope you are clear about how to fill the first table, estimated production and sales. તમે જે પ્રોડક્ટ લીધી છે એ પ્રોડક્ટના ઓપનિંગ સ્ટોક, પ્રોડક્શન, સેલ્સ ને ક્લોઝિંગ સ્ટોક એનો ડેટા અહીંયા આગળ તમારે ફિલઅપ કરવાનો છે. પહેલા વર્ષમાં 50% કેપેસિટી, સેકન્ડમાં 75 અને ત્રીજામાં 100% કેપેસિટી લઈ પ્રપોર્શનેટ જવાનું છે. આ થયું આપણું પહેલું ટેબલ. પહેલું ટેબલ તમારું બરાબર ફિલઅપ થશે તો એના ઉપરથી તમારું સેકન્ડ ટેબલ જે છે એ આવશે, દેટ ઇઝ રો મટીરિયલ. તમે સેકન્ડ યરનું જુઓ, આપણે સેકન્ડ યરના ટેબલમાં જઈએ. Here is the second table. Table B, stock of raw materials. See, again, for 3 years, you have to prepare the table. That is opening stock. Into that, we will add purchases. Out of that, we will deduct consumption to arrive at closing stock of raw materials. આ ટેબલ પણ યુનિટ્સમાં જ બનાવવાનું છે, રૂપીઝમાં નહીં. રાઈટ? જેમ ફર્સ્ટ ટેબલ જે છે આપણું હતું, ફર્સ્ટ ટેબલ પ્રોડક્શન, એ બી આપણે yes, I'm just keeping this. Where is this first table? Let me tell you. આ જે ફર્સ્ટ ટેબલ આપણે બનાવ્યું હતું, રાઈટ? આ પણ યુનિટ્સમાં હતું અને હવે પછીનું જે ટેબલ બનાવવાના છીએ સેકન્ડ ટેબલ, એ પણ યુનિટ્સમાં જ છે. Let us learn how to prepare table B. ફર્સ્ટ ટેબલ જે છે એ એમાં પ્રોડક્શનનું કોલમ જે હોય એના ઉપરથી ટેબલ બી બને. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ યરનું પ્રોડક્શન અહીંયા આપણે 10,000 લીધું છે. જો તો 10,000 યુનિટ્સ મેન્યુફેક્ચર કરવા માટે કેટલું રો મટીરિયલ જોશે એ તમારે ટેબલ બીમાં મૂકવાનું છે. અને એ કોની સામે મૂકવાનું છે? અહીંયા કન્ઝમ્પશનની સામે, ડાયરેક્ટ કન્ઝમ્પશનની સામે. ફોર એક્ઝામ્પલ, 10,000 યુનિટ્સ પ્રોડ્યુસ કરવા માટે પર યુનિટ 1 kg રો મટીરિયલ યુઝ થાય છે. તો કેટલું રો મટીરિયલ જોશે? 10,000 into 1 kg કરો
એટલે એ થાય 10,000. એ ફિગર જે છે એ કન્ઝમ્પશનની સામે આવવો જોઈએ. એવી જ રીતે સેકન્ડ યરનું પ્રોડક્શન હતું આપણું 15,000. 15,000 ઇન્ટુ 1 kg કરો તો 15,000 kg. અને સિમિલરલી થર્ડ યર એમાં 20,000 નું પ્રોડક્શન છે તો 20,000 kg થાય. આ તમારે કન્ઝમ્પશનની સામે મૂકવાનું છે. સમજાય છે? કન્ઝમ્પશનની સામે. હવે તમારું જે કન્ઝમ્પશન હોય એનાથી થોડુંક વધારે અહીંયા પરચેઝમાં મૂકવાનું. કેટલું એ નથી કહેતો, થોડુંક વધારે તમે તમારી રીતે ડિસાઇડ કરી શકો. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ યરમાં તમારે 10,000 kg રો મટીરિયલ જોશે તો તમે અહીંયા આગળ 12,000 kg રો મટીરિયલ પરચેસ કરો. આશરે 11,000 કરી શકો, બરાબર? એનાથી ઓછું નહીં, એનાથી વધારે પરચેસ કરવાનું. હવે ફર્સ્ટ યરનો જે છે કોલમ એ કમ્પ્લીટ કરો. ઓપનિંગ સ્ટોક છે નહીં, પરચેસ 12,000 લેસ કન્ઝમ્પશન 10,000 એટલે રો મટીરિયલનો ક્લોઝિંગ સ્ટોક ફર્સ્ટ યર માટે 2,000 વધશે. That will be carried forward in the second year. 2,000. હવે જુઓ અહીંયા આગળ તમારે 15,000 નું તો કન્ઝમ્પશન છે જ, ઓલરેડી સ્ટોકમાં 2,000 છે એટલે તમારે નેટ 13,000 નું પરચેસ તો કરવું જ પડે તો જ 15,000 થાય. તો 13,000 એક્ઝેક્ટ ન કરાય, 1-2,000 kg વધારે પરચેસ કરો. તો ફોર એક્ઝામ્પલ હું બીજો 15,000 પરચેસ કરી લઉં છું. હવે અહીંયા ક્લોઝિંગ સ્ટોક કેટલો આવશે તો કે ઉપર જો 15,000 પ્લસ 2,000 17,000. 17,000 માંથી કન્ઝમ્પશન હું લેસ કરું છું 15,000 નું એટલે હવે વધશે ફરીથી 2,000, રાઈટ? એ 2,000 નો સ્ટોક અહીંયા આગળ થર્ડ યરમાં હું કેરી ફોરવર્ડ કરું છું ઓપનિંગ સ્ટોકની સામે. હવે તમે જુઓ તો થર્ડ યરમાં તમારે 20,000 kilograms raw material જોશે. Against that you are already having 2,000, so you need additional 18,000. તો એક્ઝેક્ટ 18,000 પરચેસ ન કરીએ, એનાથી વધારે પરચેસ કરીએ. સપોઝ વી આર પરચેસિંગ 19,000 kilograms, રાઈટ? રેન્ડમલી તમારે અહીંયા મૂકવાનું થશે થોડુંક વધારે, બહુ વધારે પડતું પરચેસ નહીં કરવાનું, નહીં તો તમારો સ્ટોક વધી જશે. હવે 19,000 પ્લસ 2,000 એટલે 21,000 લેસ કન્ઝમ્પશન એટલે તમારો ક્લોઝિંગ સ્ટોક એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ યર will stand at 1,000 kilograms. આ રીતે આ ટેબલ બી તમારું બનશે. ફરીથી કહી દઉં, ટેબલ એ એમાં પ્રોડક્શન, એક યુનિટના પ્રોડક્શન માટે કેટલું રો મટીરિયલ જોશે તમારે એનો રેશિયો ફાઇન્ડ કરવાનો થશે. મેં અહીંયા અઝ્યુમ કર્યું કે એક યુનિટના પ્રોડક્શન માટે મારે 1 કિલો રો મટીરિયલ જોશે, તો એ પ્રમાણે મેં ફિગર્સ કન્ઝમ્પશનની સામે મૂકી દીધા. પહેલા કન્ઝમ્પશનની સામે ફિગર મૂકવાનો, રાઈટ? એના ઉપરથી તમારે પરચેઝ ડિસાઇડ કરવાનું. પરચેઝ જે છે એ જ રીતે રહેવાનું કે જેથી વધારે પડતો ક્લોઝિંગ સ્ટોક ન રહે, ઓછો જ ક્લોઝિંગ સ્ટોક રહે. આ રીતે આપણું ટેબલ બી બને. હવે આવે છે ટેબલ સી, ટોટલ ફિક્સ્ડ અસેટ્સ. હવે જો સેક્શન સી છે આખો, એમાં તમારે આટલા ટેબલ બનાવવાના છે, C1, C2, C3, C4 અને C5, અને પછી 5 નો ટોટલ કરી અને ટોટલ ફિક્સ્ડ અસેટ્સ ફાઇન્ડ કરવાની છે. C1 માં તમારે લેન્ડ એન્ડ બિલ્ડિંગ રિલેટેડ બધી ડિટેલ્સ મૂકવાની છે. હવે આમાંથી તમે કોઈ પણ 1 કે 2 એન્ટ્રી સ્કીપ કરી શકો ન હોય તો. ફોર એક્ઝામ્પલ તમારી પાસે લેન્ડ છે
હવે જો મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહ્યું હતું ને કે તમારે જે કંઈ પણ રેટ લેવાના છે એ એકદમ રિયલ લાગવા જોઈએ, બરાબર? રિયલ રેટ અહીંયા આગળ મૂકવાના છે. ફોર એક્ઝામ્પલ તમારી લેન્ડ તમે અહીંયા બતાવો 50 લેક્સની લેન્ડ છે, એ લેન્ડ ડેવલપમેન્ટ માટે તમે બીજા 5 લેક્સ સ્પેન્ડ કર્યા છે. પછી બિલ્ડિંગ કેટલા, બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કેટલી કોસ્ટમાં થયું, ઓફિસ બિલ્ડિંગ, ફેક્ટરી બિલ્ડિંગ બે મેં પાડ્યા છે, તમે કોઈ એક જ બતાવી શકો. તમારી પાસે સ્ટોરેજ હાઉસ હોય તો એ કેટલી કોસ્ટથી કન્સ્ટ્રક્ટ કર્યું છે, એની કન્સ્ટ્રક્શન કોસ્ટ કેટલી છે. તમારી ફેક્ટરીમાં બોરવેલ હોય, બરાબર, તો એની કોસ્ટ, વોટર ટેન્ક મૂકી હોય, મેઇન ગેટ તમે બનાવ્યું હોય, વોચમેનની કેબિન બનાવી હોય, અને લેબોરેટરીઝ, બરાબર, આટલું તમે કન્સ્ટ્રક્શનમાં બતાવી શકો. અને એ બધાનું ટોટલ તમારે અહીંયા આગળ C1માં મૂકવાનો છે. આમાંથી જેટલું હોય, મેં 10 આઇટમ્સ C1માં રાખી છે, તમે એક બે ઘટાડી શકો છો. અને જો તમારા માઇન્ડમાં આવતું હોય કે આ નથી ના લેવા જેવું છે તો તમે એમાં લઈ પણ શકો છો. આ રીતે તમારે ટેબલ C1 બનાવવાનું છે. C2 પ્લાન્ટ એન્ડ મશીનરી. હવે આમાં મેં નામ નથી આપ્યા, અહીંયા નેમ ઓફ મશીનરી આપવાનું છે, મશીનના નામ. તમારી પ્રોડક્ટ બનાવવા માટે કઈ કઈ મશીન યુઝ થાય છે એ તમારે માર્કેટમાંથી સર્ચ આઉટ કરવું પડશે. એવા 3-4 મોટા મોટા મશીન્સ, એના નામ અને એ મશીન કેટલાનું આવે એ તમે માર્કેટમાં જઈ ગોતી આવજો, બરાબર છે? અને એની અમાઉન્ટ અહીંયા રાઉન્ડ ફિગરમાં રાખવાની, બરાબર, એક્ઝેક્ટ નહીં પણ રાઉન્ડ ફિગરમાં રાખવાની, 0 રાઉન્ડ ફિગરમાં રાખજો. એવી 3-4 મશીન, એક જ મશીન હોય તો તમે એક જ રાખી શકો, બરાબર. કોઈ પ્રોડક્ટ એવી હોય કે એમાં 3-4 મશીન યુઝ થતા હોય, બરાબર, તો એ રાખી શકો. અને પછી એ બધાનો ટોટલ તમારે C2માં કરવાનો થશે. C3માં ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રિક અપ્લાયન્સીસ. ફર્નિચર રિલેટેડ ડિટેલ્સ અહીંયા આપવાની છે. આ ટેબલનું તમે ફોર્મેટ જોઈ લો ખાસ તો. ઓલરેડી તમારી પાસે આ ફોર્મેટ છે જ, મેં તમને સેન્ડ કરેલા જ છે. ઓકે, ઓર્ડિનરી ટેબલ્સ, કેટલા નંબર ઓફ ટેબલ છે, દાખલા કે તમારી પાસે ઓર્ડિનરી ટેબલ્સ 5 છે, એક ટેબલ કેટલાનું છે તો કે 3000નું છે ફોર એક્ઝામ્પલ, અને બધાનું મલ્ટિપ્લિકેશન કરી અહીંયા 15,000. એ રીતે તમારે આ બધી ડેટા ભરવાનો છે, બરાબર. જે આઇટમ ન હોય, માની લો કે તમારી ફેક્ટરીમાં રેફ્રિજરેટર નથી, તો રેફ્રિજરેટરની એન્ટ્રી આમાં બતાવતા જ નહીં. સોફા સેટ મેં અહીંયા મૂક્યા છે, તમારી ફેક્ટરીમાં કે ઓફિસમાં ક્યાંય સોફા સેટ છે જ નહીં, તો તમે ન બતાવો તો ચાલે. પણ આ જ રીતે બાયફર્કેશન કરવાનું છે. અને છેલ્લું કોલમ અહીંયા અમાઉન્ટનો ટોટલ, એટલે ટોટલ ઓફ C3, અહીંયા અમાઉન્ટનો જે કંઈ ટોટલ આવતો હોય, ફોર એક્ઝામ્પલ 5 લાખનું ફર્નિચર છે આપણી ફેક્ટરીમાં અને ઓફિસમાં, બધું મળીને 5 લાખનું ફર્નિચર છે. આ ટોટલને આપણે આગળ કેરી ફોરવર્ડ કરવાનો થશે, એટલે બરાબર છે. કમ્પ્યુટર્સ એન્ડ પેરિફેરલ્સમાં એ જ રીતે ટેબલ C4, તમારા ઓફિસમાં, ફેક્ટરીમાં બધું મળીને કેટલા પીસી છે, કેટલા લેપટોપ છે, કેટલા પ્રિન્ટર છે, અને એની અમાઉન્ટ, એક પીસીની અમાઉન્ટ અને એનું પ્રોડક્ટ, એટલે કે મલ્ટીપ્લાય કરી અને અહીંયા આગળ ટોટલ લખવાનું છે. અને ટોટલ છેલ્લે ફોર એક્ઝામ્પલ 1 લાખ. અહીંયા હું જે ફિગર મૂકું છું ખાલી તમને બતાવવા જ મૂકું છું કે અહીંયા ફિગર લખવાનું છે. આનો ટોટલ 1 લાખ આવવો જોઈએ એવું હું નથી કહેતો, બરાબર છે. આ રીતે તમારું C4 પ્રિપેર થશે. C5માં તમારા ફેક્ટરીમાં, ઓફિસમાં, એટલે તમારી ફર્મ છે એની પાસે કેટલા વ્હીકલ્સ છે, બરાબર, સ્કૂટર, સાયકલ્સ, ડિલિવરી વાન, જે કંઈ પણ હોય એ પણ તમે અહીંયા આગળ મેન્શન કરજો. અને એ બધાનો છેલ્લા કોલમમાં ટોટલ કરી દેજો. એને તમે નામ આપજો C5. C1 થી શરૂ કરી અને C5 સુધીના બધાના ટોટલ આપણે એકમાં ભેગા કરી દઈએ, જો, અને એ આવશે આપણી ટોટલ ફિક્સ્ડ અસેટ્સ. અહીંયા તમારો સેક્શન C પૂરો થશે, સેક્શન C, બરાબર છે, આ પૂરો થશે.
આજના લેક્ચરમાં હું અહીંયા સેક્શન સી સુધી અટકાવું છું. બરાબર છે? આટલું તમે પહેલા ફિલઅપ કરી દો. જો વાર લાગશે સમજી અને બધા ટેબલ્સ ફિલઅપ કરજો. પણ એક ફિગર પૂછવા માટે ન આવતા કે સર આ ફિગર હાલે, આવો ફિગર હાલે, તેવો ફિગર હાલે, એવું ન કરતા સાહેબ. નેક્સ્ટ સેશનમાં હું અહીંથી આગળ તમને ચલાવીશ. આ તો બહુ લાંબુ છે. જો આના પછી હજી ડી આવશે, બરાબર છે. આપણે ટોટલ ફિક્સ્ડ એસેટ સુધી આજના સેશનમાં પહોંચ્યા. નેક્સ્ટ સેશનમાં અહીંથી આગળ ચલાવીશ. ત્યાં સુધીમાં તમે આટલી ડિટેલ્સ ફિલઅપ કરી લેજો. ઓકે, સી યુ ઓલ.